જૂનાગઢમાં જીઆઈડીસી 2 માં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને વિવાદ સર્જાયો છે। ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ પર પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક ઉદ્યોગકારોનો પર્યાવરણ અને સ્વાસ્થ્યને નુકસાનનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 2 વર્ષથી રજૂઆતો કર્યા છતાં કાયમી ઉકેલ ના આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તપાસ સમયે ચીમની બંધ રાખી બાદમાં ફરી ધુમાડો છોડાતાનો આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યો છે। જીપીસીબી અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોના તમામ આક્ષેપો ફગાવવામાં આવ્યા છે। 24 કલાકની તપાસમાં સેમ્પલ નિયત ધોરણો મુજબ બતાવવામાં આવ્યા છે તેવું જીપીસીબી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તંત્રના બચાવ સામે પણ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ઉદ્યોગકારો સ્વતંત્ર તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જીઆઈડીસી 2 માં બાયોમેડિકલ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્લાન્ટમાંથી કારો ધુમાડો અને પ્રદૂષણ ફેલાયાનો આક્ષેપ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2 વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં, તપાસ વખતે ચીમની બંધ કરાતી હોવાનો ઉદ્યોગકારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રદૂષણથી પતરા સડ્યા, કામદારો હેરાન થયા તેવો દાવો ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2 વર્ષની ફરિયાદો છતાં ઉકેલ કેમ નહીં તેવો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। ત્યારે તપાસ વખતે જ ચીમની કેમ બંધ થઈ જાય છે તે પણ સવાલ અત્યારે હાલ ઉઠી રહ્યો છે। પતરા સડી ગયા છતાં જીપીસીબીની ક્લીન ચીટ કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે। પ્રદૂષણના દાવો વચ્ચે તંત્ર મૌન કેમ જોવા મળી રહ્યું છે? ત્યારે કામદારોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ક્યાં સુધી એ પણ એક સવાલ અત્યારે થઈ રહ્યો છે। શું બાયોમેડિકલ પ્લાન્ટ પર થશે સ્વતંત્ર તપાસ? મારી બાજુમાં ગિરનાર બાયોમેડિકલ વેસ્ટનું કારખાનું આવેલ છે, જે મેડિકલ વેસ્ટનો કચરો ને એમાં હાડકા, એની સિરીજો, કપડા, જે પણ જે વેસ્ટ નીકળે લાલ, પીળી, બ્લુ કોથળીમાં, એ બધો અહીંયા વેસ્ટ નિકાલ કરવામાં આવે છે। ઘણા સમયથી હું એક ચર્ચા બનેલી છે, અમારે 2 વર્ષથી અમે મેડિકલ વેસ્ટમાંથી સખત ધુવાડો, કાળી ભૂકી ખરવી, સમસ્યા એ સમાધાન થતું જ નથી। ગિરનાર બાયોમેડિકલ વેસ્ટની એજન્સી જે જુનાગઢ તથા ગીર સોમનાથના જિલ્લાના અંદાજિત 800 ડોક્ટરની યુનિટથી બનાવેલી એક એસોસિએશન કે એજન્સી છે, જે જીઆઈડીસી 2 માટે ખતરારૂપ છે। એ લોકોના હાડકા, પછી કપાયેલા હાથ પગ, જે કાંઈ ડોક્ટરોના દરરોજનો મેડિકલ વેસ્ટ નીકળતો હોય એ લોકો અહીંયા આવી અને આ ફેક્ટરીમાં સળગાવી અને આજુબાજુના વિસ્તારોમાં પોલ્યુશન કરે છે। ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ જે ફેસિલિટી છે એ કોમન બાયોમેડિકલ વેસ્ટ ફેસિલિટી છે અને 2 જિલ્લામાં એક જ ફેસિલિટી છે। જો જુદા જુદા હોસ્પિટલ્સમાંથી અને પીએચસી હોય, સીએચસી હોય, પ્રાઇવેટ ક્લિનિક હોય, ત્યાંથી એ લોકો કચરો ભેગો કરીને ત્યાં લાવે છે। એના પાસે ઇન્સિનેટર છે, જેની પરવાનગી એને 2005થી છે એના પાસે, અને એ સતત કાર્યરત છે જીઆઈડીસી ફેઝ 2 માં। જૂનાગઢના જીઆઈડીસી 2 ની અંદર આવેલ જે ગિરનાર મેડિકલ વેસ્ટની જે એજન્સી છે, જેને લઈને છે તે હાલ સ્થાનિક લોકો છે તે ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે કારખાનાની નજીકમાં આવેલા જે અન્ય કારખાનાઓ છે તેમની અંદર હાલ તો છે તે દુર્ગંધ ફેલાઈ રહી છે ને જે મિલકતોની અંદર પણ નુકસાન થતું હોવાનું હાલ તો છે તે અન્ય કારખાનાદારો છે તે જણાવી રહ્યા છે। તમને દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે મિલકતની અંદર છે તે જે દુર્ગંધ છે, જે કેમિકલ યુક્ત જે પ્રવાહ છે તેને કારણે છે તે મિલકતોની અંદર પણ નુકસાન થઈ રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ આ મામલે છે તે કોઈ ગંભીરતા દાખવી અને કોઈ હાલ સુધી છે તે સંતોષકારક કાર્યવાહી કરવામાં નથી આવી હોવાના પણ આક્ષેપો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે છે તે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટની જે એજન્સી છે તેમને બંધ કરવામાં આવે તેવી પણ હાલ તો માંગ ઉઠી છે।
હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.